મંગલં ભગવાન શંભો મંગલં વૃષભધ્વજ મંગલં પાર્વતીનાથ મંગલાય હરો હર ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે સદ્ગુરુનાથ મહારાજ કી નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. પહેલા વ્યાસપીઠ ઉપરથી દરેક શ્રોતાજનોને મારા હૃદયના ભાવ ભર્યા દરેકને મહાદેવ મહાદેવ હર શિવ માત પિતા શિવ બંધુ સખા 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 શિવ ચરણો મેં કોટી પ્રણામ 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 શિવ ગુરુ ગતિ મને આપો મતે શિવ ગુરુ ગતિ મને આપો મતી શિવ ગુરુ ગતિ મને આપો મતે શિવ ગુરુ ગતિ મને આપો મતી શિવ ચરણો મેં કોટી પ્રણામ 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 શિવ માત પિતા શિવ બંધુ સખા 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 શિવ ચરણો મેં કોટી પ્રણામ શિવ ચરણો મેં કોટી પ્રણામ શિવ સુખ કરતા શિવ દુઃખ હરતા શિવ
शिव चरणों में कोटि कोटि प्रणाम 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 शिव मात पिता शिव बंधु सखा 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 शिव चरणों में कोटि कोटि प्रणाम 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 ભગવાન શિવજીની કથામાં પ્રવેશ કરીએ. શ્રોતાજનો, બપોર પહેલા તમે કઈ કથા સાંભળી? સાંભળીને કથા એમાંથી લેવા જેવું શું લાગ્યું? આપણે ચર્ચા કરવાની છે મોહનભાઈ સાંજે કે આજની કથામાં શું સાંભળ્યું અને એમાંથી શું જીવનમાં ઉતારવા જેવું લાગ્યું, એને આપણી રીતનું મંથન કહી શકાય. એ આપણે કરવું છે. જે મહામૂલો સમય આપણને મળ્યો છે એનો સદુપયોગ કરવો છે. વાસ્તવમાં શિવ કથાને આત્મસાત કરવી છે. ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય, બ્રહ્માજીનું પ્રાગટ્ય અને બ્રહ્માજીને 5 પ્રશ્નો થયા. આ આખું બ્રહ્માંડ અને કરોડો બ્રહ્માંડો ન હતા ત્યારની વાત. એ કથા નું પાન આપણે કર્યું. બ્રહ્માજી ને પરમાત્માની કૃપાથી એ 5 પ્રશ્નોનો જવાબ બ્રહ્માજીને મળ્યો છે અંતરાત્મામાંથી. ત્યારબાદ બ્રહ્માજી વિચાર કરે છે કે મને ઉત્પન્ન કરનાર કોણ છે? આ શરીરને ઉત્પન્ન કરનાર, એની તપાસ મારે કરવી જોઈએ. ક્યાં કરવી? એટલે એ બ્રહ્માજી તપાસ કરવા માટે વિચારના એક નિર્ણાયક તબક્કામાં આવ્યા કે આજે કમળનું ફૂલ ઉગ્યું છે, કમળના ફૂલમાં મારું પ્રાગટ્ય થયું છે, તો આ કમળનું ફૂલ ઉગ્યું ને એના મૂળમાં મને ઉત્પન્ન કરનારો હોવો જોઈએ. આવો વિચાર કરી અને બ્રહ્માજી એ કમળના દાંડે દાંડે 100 વર્ષ સુધી નીચે ઉતર્યા. એટલું મોટું કમળનું પુષ્પ હતું. 100 વર્ષ સુધી નીચે ઉતર્યા અને નીચે ઉતરીને જોયું તો ભગવાન શ્રી હરિ જલમાં શયન કરીને સૂતા છે. એની નાભીમાં
એ કમળનું મૂળ રહેલું છે. પણ ધ્યાન દેજો, એ ભગવાન વિષ્ણુ યોગ નિદ્રાનો આશ્રય કરીને સૂઈ રહેલા છે. કારણ કે 12 વર્ષ તપ કરેલો, એ પરિશ્રમ થયેલો, ત્યારે ભગવાન શિવની જે માયા છે એને અધીન થઈ અને નારાયણ શયન અવસ્થામાં છે, સુતેલી અવસ્થામાં છે. ત્યારે જગતના પ્રારંભમાં બ્રહ્માજીને અહંકારની ઉત્પત્તિ થઈ છે કે આ જગતમાં એક મારા સિવાય બીજો છે, પણ એ તો નિદ્રાને આધીન થયેલો છે. હું એક જ જાગૃત છું, હું સર્વશ્રેષ્ઠ છું, મારાથી મોટું આ જગતમાં કોઈ છે જ નહીં. આવો અહંકાર થયો. ત્યારબાદ પગથી, પોતાના ચરણથી બ્રહ્માજીએ સ્પર્શ કરીને હરિને જાગૃત કર્યા છે. અને બ્રહ્માજી કહેવા લાગ્યા છે કે વત્સ, આંગણે અતિથિ આવેલ છે, આંગણે મહાપુરુષ આવેલ છે ને તું આ નિદ્રાને આધીન કેમ છે? આળસુની જેમ કેમ સૂઈ રહ્યો છે? બ્રહ્માજીના વચનો સાંભળતા શ્રી હરિએ ધીરે ધીરે પોતાના કમળસમાન નેત્રો ખોલ્યા છે. વિચાર કરે છે મનમાં શ્રી હરિ કે મારા ડાભીમાંથી આ કમળ ઉગ્યું છે ને એમાં આ બ્રહ્મા પ્રગટ્યા છે, મારો પુત્ર છે, છતાં મને આમ તુકારે કેમ બોલાવે છે? હું આનો પિતા છું, આનો જનક છું. એટલે કેવા લાગ્યા છે શ્રી હરિ વિષ્ણુ, એમણે પણ અહંકારનો પ્રવેશ થયો. હું એક જ સર્વશ્રેષ્ઠ પુરુષ છું. આમ વિચાર કરી અને શ્રી હરિ કહેવા લાગ્યા કે હે વત્સ, તું શાંત થા. હે વત્સ બ્રહ્મા, તું શાંત થા. તું કેમ વ્યગ્ર જણાય છે? તું મારા શરણે આવી જા, હું તારું કલ્યાણ કરીશ. શાંત થા. આમ અહંકાર ને અધીન થઈ અને બ્રહ્મા અને વિષ્ણુ એકબીજાને કટુ વચનો કહેવા લાગ્યા. હું શ્રેષ્ઠ છું, તું નહીં. આમ બને બહુવચનમાંથી તમે માંથી તું માં આવ્યા છે, એક વચનમાં આવ્યા અને સામસામા યુદ્ધ કરવા લાગ્યા છે, શ્રેષ્ઠતા પોતાની સાબિત કરવા માટે. એ સમય નારાયણ અસ્ત્ર કે બ્રહ્માસ્ત્ર કે એની ઉત્પત્તિ નથી થઈ, પણ બે પાસે અસ્ત્ર આવ્યા છે. ભગવાન શ્રી વિષ્ણુ પાસે પાશુપતાસ્ત્ર અને બ્રહ્માજી પાસે માહેશ્વર અસ્ત્ર. બે અસ્ત્ર ભગવાન શિવજી, બે એકબીજા ઉપર તાક્યા છે છોડવા માટે અસ્ત્ર. એ અસ્ત્ર કોઈ સાધારણ નહીં. એ અસ્ત્રની તાકાત કેવી કે આખી દુનિયાના અણુશસ્ત્રો આજે એકત્રિત કરીએ એની જે તાકાત થાય એના કરતા પણ સહસ્ત્ર ગણી તાકાત એ એક અસ્ત્રમાં, પાશુપતાસ્ત્રમાં રહેલી છે. અમેરિકા પાસે આખી દુનિયાને 50-60 વખત બાળી નાખે એટલા અણુશસ્ત્રો છે. આપણા ભારત પાસે આખી દુનિયાને 13 વખત બાળી નાખીએ એટલા અણુશસ્ત્રો છે. પાકિસ્તાન પાસે પણ છે, રશિયા પાસે છે, ચીન પાસે છે. આખી દુનિયા એનાથી ડરે છે, અણુશસ્ત્રોથી, અણુબોમ્બથી. અણુબોમ્બ એક જ્યાં ફેંકવામાં આવે ત્યાં ફેંકેલા અણુબોમ્બની જગ્યામાં રહેલું લોખંડ હોય ને તો લોખંડ પણ પાણી થઈ જાય, પીગળી જાય, એવી તાકાત અણુબોમ્બમાં હોય. અને જે જગ્યાએ અણુબોમ્બ છોડવામાં આવેલું ત્યાં સુધી હજારો વર્ષ સુધી એક ઘાસનું તણકલું પણ ઉગતું નથી, એવી ભૂમિ બની જાય. એવી આખી દુનિયાના અણુબોમ્બ એકત્રિત કરીએ એના કરતા 1000 સહસ્ત્ર ગણા શ્રેષ્ઠ મારા પ્રભુના શસ્ત્રો છે. એવા શસ્ત્રો એક બીજા દેવોએ એકબીજાની છાતી ઉપર તાક્યા છે, જેને કારણે
સર્જન કઈ થયું નથી, બધું બળવા લાગ્યું છે. ભયંકર એમાંથી અગ્નિ પ્રગટ થવા લાગ્યો છે. એ સમયે ધર્મ છે, મહાદેવજીનું જ બીજું રૂપ છે, એ ધર્મ ધ્રુજવા લાગ્યો કે આ જગતના શ્રેષ્ઠ દેવો છે, એકને ખાંધે આ જગતને ઉત્પત્તિ કરવાનો ભાર રહેલો છે, જ્યારે બીજાના ખાંધે આ જગત જે ઉત્પન્ન થયું એને પાલન કરવાનો ભાર રહેલો છે. એવા બે દેવો ભાન ભૂલ્યા છે, કારણ અહંકાર. હું આમ એ બંને દેવો યુદ્ધ કરવા તૈયાર થયેલા છે. એ કારણે ધર્મ સીધો ધ્રુજતો ધ્રુજતો મહાદેવના શરણે ગયો, સદાશિવના શરણમાં. તેપી તત્ર શવાર મધ્યે મંડપે મણિવિષ્ટરે વિરાજમાન મુમયા દદર્શ દેવ પુંગવમ. છઠ્ઠા અધ્યાયથી શરૂઆત થાય. વિધિસુર સંહિતા. એ ધર્મ રાજા મહાદેવના શરણે ગયો, હે પ્રભુ મને બચાવો. આપના જ સ્વરૂપ આ બંને દેવો આપના જ અસ્ત્રો સામ સામે તાકીને ઉભા છે. જગતની ઉત્પત્તિ પહેલા સમાપન થઈ રહ્યું છે, કારણ છે અહંકાર બને દેવોનો. હે પરમાત્મા, હું આપના શરણે આવેલ છું. પરમાત્મા શિવે સાંત્વન આપ્યું છે, અને બે દેવો યુદ્ધ કરી રહ્યા છે, સામસામા શસ્ત્રો તાકીને ઉભા છે. એ સમયે મારા પ્રભુ શિવ પરમાત્મા મહાદેવ પ્રકાશમય દિવ્ય તેજોમય વિરાટ અગ્નિના થાંભલાનું સ્વરૂપ ધારણ કરે છે. નિરંજન નિરાકાર પરમાત્મામાંથી જે સ્વરૂપ સદાશિવ બપોર પહેલીની કથામાં મેં તમને કહ્યું, જગતનું પહેલું સ્વરૂપ. એ પરમાત્મા અગ્નિના એક વિશાળ કાય સ્તંભ રૂપે પ્રગટ થયા છે. હજારો જ્વાળાઓની માળાથી વ્યાપ્ત એ થાંભલા રૂપે મહાદેવજી, એ બે દેવો બ્રહ્મા અને વિષ્ણુ યુદ્ધ કરે છે, એની વચ્ચે પ્રગટ થયા છે. જ્યાં એ થાંભલો પ્રગટ થયો, મહાદેવનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું, એ સમયે પેલા શસ્ત્રો તાક્યા હતા, એનું શું થયું સાંભળજો. તમે લોકો દિવાળીમાં ફટાકડા ફોડતા હશો, એમાં કોઈ એવો જૂનો ફટાકડો આવી જાય અને એ ફટાકડો આપણે વાટ એની સળગાવીએ, પણ વાટ સળગે પણ ફટાકડો અવાજ કરે નહીં, ને ફાટે નહીં, ફૂટે નહીં, અને એ ફૂટે નહીં અને હવાઈ જાય, એને આપણે શું કહીએ, સુરસુર્યું થઈ ગયું. ગુજરાતી ભાષામાં સુરસુર્યું થઈ ગયું. બસ એ જ રીતે હજારા ભયંકર જે અગ્નિની જ્વાળા નીકળતી હતી શસ્ત્રોમાંથી, એ સમયે જ્યારે મારા પ્રભુ પરમાત્મા શિવ જ્વાળાઓની માળાઓથી વીંધાયેલા ભયંકર એવા મોટા થાંભલા સ્વરૂપે પ્રગટ થયા ને, ત્યારે એ બે અસ્ત્રો સુરસુરિયા થઈ ગયા, શાંત થઈ ગયા. મતલબ કે આખી દુનિયાના અણુબોમ્બ ભલે હોય, પણ ભારત ઉપર કોઈ અણુબોમ્બની તાકાત નથી જ્યાં સુધી મહાદેવનું નામ છે, ભગવાન શિવનું નામ છે. શિવ નામમાં એવી તાકાત છે બાપ, ભલભલા અણુબોમ્બ એ સુરસુરિયા થઈ જાય. આપણા કાળિયા ઠાકરમાં છે 1970-72 નું યુદ્ધ યાદ કરો. ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું. પાકિસ્તાન વાળા આવ્યા હતા બોમ્બ વર્ષા કરવા દ્વારકાધીશના મંદિર ઉપર, પણ આંધળા થઈ ગયા, કાંઈ નથી, મંદિર હજી અડીખમ ઊભું છે.
કાળિયો ઠાકર ધારે તો એ આખા અનુભવને નિશ્ચય કરી દે. આ તો મહાદેવ છે. મારા પ્રભુ નો પ્રવેશ થયો કે એ હજારો અણુબોમ્બ જેવા એ તાકાતવર એ શસ્ત્રો શાંત થઈ ગયા છે. માની લો સુરસુરિયા થઈ ગયા છે, નિષ્ક્રિય થઈ ગયા છે, નિષ્પ્રાણ થઈ ગયા છે. એ જોઈ અને બ્રહ્મા વિષ્ણુ બેય વિચાર કરવા લાગે કે આ થયું શું? આવા ભયંકર શસ્ત્રો આપણી પાસે અને આ બેયના સુરસુરિયા થઈ ગયા. આપણે બે તો છીએ પણ આ ત્રીજો કોણ વળી અહીં આવ્યો? તેનો કોઈ આકાર તો છે નહીં, થાંભલો છે છે કોણ? દુશ્મનનો દુશ્મન આ કોણ? ત્યારબાદ બે કોઈ આગળ વિચારી શક્યા નહીં નારાયણ વિચારી શક્યા, ન બ્રહ્મા વિચારી શક્યા. ત્યારબાદ બંને સંધિ કરવા લાગ્યા છે. આપણે બે એક કામ કરીએ. બ્રહ્મા અને વિષ્ણુ પરસ્પર કહેવા લાગ્યા, આપણે એક કામ કરીશું. આપણે બંને લડાઈ કઈ વાતની કરી રહ્યા હતા? શ્રેષ્ઠતાની સાબિત કરવા માટે. હું મોટો છે, ઓલો કે હું મોટો છું, તું મારે શરણાઈ, ઓલો કે તું મારે. અહંકારને, શ્રેષ્ઠતાના અહંકારને પોષવા માટેની એ લડાઈ હતી બ્રહ્મા અને વિષ્ણુની. હવે આપણે એક કામ કરીએ. શું? આ ઉપર દ્રષ્ટિ કરીએ છીએ તો આ થાંભલાનું મસ્તક ક્યાંય જણાતું નથી, અને નીચે નજર કરીએ છીએ તો આ થાંભલાનું મૂળ જણાતું નથી. હવે આપણે એક કામ કરીએ. એક જણો આપણા બે પૈકીનો એક જણો આની ઉપર જાય થાંભલાની, અને એક જણો નીચે જાય. જે નીચે ગયેલો હોય એનું મૂળ જોઈ અને વેલો પાછો આવે એ મોટો, અથવા તો ઉપર ગયો હોય એ ઉપર આનું મસ્તક જોઈ અને વેલો એ આ જગ્યાએ પાછો આવે એ મોટો, ને પાછળ આવનારો નાનો. આ બે શરત મૂકી છે બ્રહ્મા વિષ્ણુ. કબૂલ, મંજૂર? મંજૂરીની મોહર મારી દીધી. અને ત્યારબાદ બે વિચાર કરવા લાગે. એમાં બ્રહ્માએ વિચાર કર્યો કે ઉપર જવામાં જલ્દી જલ્દી જવાય એવી જલ્દી ગતિ કરી. એટલે બ્રહ્માએ વિચાર કરીને હંસનું રૂપ લીધું છે. કારણ કે હંસ નામના પક્ષીની ગતિ ઉપર જવામાં શ્રેષ્ઠ છે, સર્વશ્રેષ્ઠ છે, જલ્દીથી જઈ શકે. બીજું, હંસની અંદર એક શક્તિ છે બાપ. તમે એક શેર ગાયનું દૂધ લ્યો અને એક શેર એ દૂધની અંદર પાણી ભેળવી અને હંસની પાસે મૂકો ને, તો હંસની પાસે એવી શક્તિ છે એ દૂધને પાણી મિક્સ કર્યા હોય ને એમાંથી દૂધ પી જાય ને પાણી એમને પડ્યું રહે. આખી દુનિયામાં તમે તમારા જાણમાં હોય એવી કોઈ લેબોરેટરી, ગમે એટલું સાયન્સ આગળ વધ્યું હોય બાપ, પણ આમાં દૂધ ને પાણીને અલગ કરી દે એવી કોઈ લેબોરેટરી હજી સુધી થઈ નથી. હા, તમે ચૂલે ચડાવી એ દૂધને, એ પાણી મિશ્રિત દૂધને, અને એમાંથી બાળવા લાગો તો પાણી વરાળ રૂપે ઉડી જાય ખરું, પરંતુ એમ જ શેરે શેર પાણી અને શેરે શેર દૂધ અલગ કરીને બતાવી શકે એવું કોઈ મશીન હજી સુધી શોધાયું નથી. પરંતુ હંસમાં એ નીર અને ક્ષીરને અલગ તારવવાની શક્તિ રહેલી હોવાથી બ્રહ્માજીએ હંસનું રૂપ લીધું છે. અને શ્રી હરિ વિષ્ણુ વિચાર કરવા લાગ્યા કે નીચે જમીનમાં નીચે જવામાં શ્રેષ્ઠ ગતિ કે નહીં, મારે નીચે જવું પડશે. વિચાર કરતા એને નક્કી થયું કે વરાહનું રૂપ લો. વરાહ એટલે ભૂંડડા હોય ને, વિશાળકાય ભૂંડ. હવે નીચે જવામાં ભૂંડની ગતિ શ્રેષ્ઠ હોય. તમને અનુભવ હશે, ભૂંડડા જોયા હશે, ખેતી કરતા હોય ને ખબર હોય. ભૂંડડા પોતાની દાઢોથી તમારું વાવેતર હોય ને આખું ખોદી નાખે, ચાંસે ચાંસ લઈ લે, કઈ ન રહેવાય. એની દાઢ છે ને એ તીક્ષ્ણ હોય છે. એ માટે થઈ અને શ્રી હરિ વિષ્ણુએ વરાહનું રૂપ લીધું છે. વરાહનું રૂપ લઈ
અને 7 પાતાળ ચીરી અને શ્રી હરિ વિષ્ણુ નીચે જવા લાગ્યા. હે? બ્રહ્માજી 7 લોક સર કરી અને હંસનું રૂપ લઈને ઉપર ગયા જ કરે છે, ગયા જ કરે છે, ગયા જ કરે છે, પણ મસ્તક દેખાતું નથી. શ્રી હરિ વિષ્ણુ પાતાળો તલ તલાતલ રસાતલ પાતાળ આ બધા પાતાળો વિંધી વિંધીને જઈ રહ્યા છે, ક્યાંય એ થાંભલાનું મૂળ દેખાતું નથી. 7મું પાતાળ વિંધી અને નીચે જવાની તૈયારી કરે છે. એ સમયે 7મા પાતાળથી નીચેના ભાગમાં એ થાંભલાના મૂળમાં કાલાગ્નિ રુદ્રને જોયા છે. કાલાગ્નિ રુદ્ર ભગવાન શિવનું બીજું રૂપ છે. એ કાલાગ્નિ રુદ્ર અતિશય તેજસ્વી છે. બાપ, આ શબ્દો હું તમને લિંગ પુરાણના કહી રહ્યો છું. હવે પછીના શબ્દો અનંત અનંગ અગ્નિ સ્વરૂપ કાલાગ્નિ રુદ્ર એનું ઉલ્લંઘન કરવા તૈયાર થયા શ્રી હરિ વિષ્ણુ કે મારે આને ઉલ્લંઘન કરી અને નીચે જવું છે. હવે જે આ બનાવ બન્યો ત્યાં સુધી આ શ્રી હરિ વિષ્ણુ ને આપણે પ્રાર્થના કરીએ ને તેમ મેઘ વર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલ નયનમ યોગ વિદ્યાર્ન ગમ્યમ આમ બોલીને મેઘ વર્ણ એટલે કે કાળા, પછી એ રામ સ્વરૂપ હોય, કૃષ્ણ સ્વરૂપ હોય, વામન સ્વરૂપ હોય કે શ્રી હરિ સ્વરૂપ હોય. એ હરિ ત્યારે ગૌર હતા, ભગવાન શિવ જેવા જ ગૌર. ભગવાન શિવ નું વર્ણ કેવો છે? કર્પૂર ગૌરમ કરુણાવતારમ. વિષ્ણુ ભગવાન પણ આ બનાવ બન્યો એની પહેલા ગૌર હતા, કપૂર સમાન ઉજ્જવળ હતા. પરંતુ કાલાગ્નિ રુદ્રનું ઉલ્લંઘન કરવા તૈયાર થયા. એ સમયે કાલાગ્નિ રુદ્રના શરીરમાંથી જ્વાળાઓ ઉત્પન્ન થઈ અને એ ઉત્પન્ન થયેલી જ્વાળાઓએ વિષ્ણુને ચારે બાજુ વરાહના રૂપમાં છે લપેટી લીધા છે. વિષ્ણુ સમજી ગયા કે મારી તાકાતથી બહારની આ વસ્તુ છે, આ કોઈ સામાન્ય દેવ નથી, આ તો મહાદેવ છે. વંદન કર્યા ચરણોમાં ભગવાન રુદ્ર શાંત થયા. વિષ્ણુ ભગવાન શાંત થયેલા રુદ્રને વંદન કરી અને પુનઃ પોતાની જે મૂળ જગ્યા યુદ્ધભૂમિ છે ત્યાં પાછા આવ્યા. ભલે મારી હાર થઈ, મારાથી હવે આ કાલાગ્નિનું ઉલ્લંઘન નહીં થઈ શકે. આ બાજુ બ્રહ્માજી ઉપર ગયા કરે છે, ગયા જ કરે, ગયા કરે. સાથે સાથ ભૂલોક, ભૂલોક, સ્વલોક, જનલોક, તપલોક આ બધા જ લોકને વટાવી ગયા. પરંતુ એ થાંભલાનું પીછું જોવા મળતું નથી. બ્રહ્માજી હંસના રૂપમાં છે, એની પાંખો થાકી ગઈ છે, શરીર ઢીલું પડી ગયું છે, સાંધે સાંધામાં દુખાવો થાય છે. એવા સમયે બ્રહ્માજી આમ ઉપર દ્રષ્ટિ કરી, 7 લોક પસાર કર્યા પછી તો એને જોયું કે એક પુષ્પ ફૂલ છે એ ઉપરથી ખરતું ખરતું આવે છે. નજીક આવતા એ પુષ્પને પકડી લીધું બ્રહ્માજીએ. જોયું તો એ પુષ્પ કેવડાનું ફૂલ હતું. હાથમાં લઈ કેવડાના પુષ્પને પૂછવા લાગ્યા શ્રી બ્રહ્મા કે પુષ્પ તું ક્યાંથી પડી રહ્યો છે, ક્યાંથી આવે છે? મને કે આ થાંભલાનું મસ્તક પીછું ક્યાં છે? ત્યારે એ કેવડાનું પુષ્પને વાણી આવી છે, વાચા આવી, એ હસવા લાગ્યું છે ખડખડ. બ્રહ્માજી કહે એલા તું કેમ હસે છે? તે કે તમારી આ સ્થિતિ જોઈને. પણ એ સ્થિતિ જોઈને તું ભલે હશું, પણ તું મને મારા પ્રશ્નના જવાબ તો આપ. બ્રહ્માજી કહે શું? કે તે તું ક્યાંથી આવે છે અને તું કેમ હસે છે એ મને પૂરેપૂરો સવાલનો જવાબ દે. ત્યારે એ કેવડાનું ફૂલ કહેવા લાગ્યું કે હે બ્રહ્મદેવ, હું તમને જાણું છું. તમારી આ મૂર્ખતા જોઈ અને આ થાંભલાને હસવું આવ્યું. ત્યારે આ થાંભલાના મધ્ય ભાગેથી હું કરોડો વર્ષથી પડતો આવું છું, છતાં ક્યાંય મને અંત નથી દેખાતો, મૂળ નથી દેખાતો. આ થાંભલાના મધ્ય ભાગેથી હું આવું છું.
બ્રહ્માજી વિચારમાં પડી ગયા, અરે મધ્ય ભાગેથી કરોડો વર્ષથી આવે છે, હું તો હજી મધ્ય નથી પહોંચ્યો, હવે છેડે પહોંચવું કેમ? હવે છેડે જવાય એમ છે નહીં. આપણે હાલીને ક્યાંક જાતા હોય ને કોક દી અનુભવ થયો, હાલીને હર્ષદ ગયા હો કે દ્વારકા ગયા હો કે સોમનાથ ગયા હો, છેલ્લે 5-10 કિલોમીટર રહ્યું હોય ત્યારે આપણી હાલત કેવી થાય કે હવે તો હલાય એમ નથી. આપણે 10 કિલોમીટર સુધી છેલ્લા રહ્યા હોય ને એ છેલ્લા 10 કિલોમીટર 100 કિલોમીટર જેવા લાગે. બ્રહ્માજી કહે હું તો હજી અડધે નથી પહોંચ્યો, થાકી ગયો છું, હવે કરવું શું? નાનું થવું નથી, મોટું થવું છે. આજે આપણી હાલત પણ એવી છે, આપણે નાનું થવું નથી, બધે મોટું જ થવું છે. દરેકને લ્યો મિનિસ્ટર જ થવું છે. શું કરવું? સુજી બ્રહ્માજી કેવડાનો ફૂલ ગયેલા, તું મને ઓળખે છે કે હમણાં જ કહ્યું કે હું જાણું તમે બ્રહ્મદેવ છો, કે હું જગતનો દાદો છું. હા, તમે જગતના દાદા છો. તારે એક મારું કામ કરવાનું છે. બ્રહ્માજી પુષ્પ કેવડાના ફૂલને કહે છે, શું કામ કરવાનું છે? ત્યારે બ્રહ્માજી કહે છે કે તું મારી હારે નીચે હાલ. મારી રણભૂમિ છે ને ત્યાં શ્રી હરિ વિષ્ણુ છે. એને હું કહું ને કે હું આ થાંભલાનું માથું જોઈને આવ્યો છું, આ થાંભલાનું મસ્તક છે હું જોઈ આવ્યો છું, આ થાંભલાનું પીછું હું જોઈ આવ્યો છું, તો તારે મારી સાક્ષી કરવાની કે આ સાચી વાત છે. કે હું શું કામ ખોટું બોલું? કેવડાનું ફૂલ કે ત્યારે બ્રહ્માજી કહે છે કે હું જગતનો પિતામહ દાદો છું, તું ખોટું બોલીને મારી સાક્ષી પૂરીશ, મારું કામ કરીશ ને તો હું તારું કંઈક તને સ્થાન અપાવી દઈશ, તારું કામ કર. આ જગતમાં લાંચ રૂશ્વતની શરૂઆત બ્રહ્માજીએ કરી. કેવડાનું પુષ્પ લોભાઈ ગયું. ભલે કેવડાના પુષ્પને સાથે લઈને બ્રહ્માજી મૂળ જગ્યાએ પાછા આવ્યા છે. એ સમય પહેલા વિષ્ણુ તો આવી ગયેલા છે. નિરાશ વધને વિષ્ણુ ભગવાન બેઠેલા છે. બ્રહ્માજી સમજી ગયા કે આ એ જોયા વગર પાછો આવ્યો, એ તપાક નિરાશ થઈ ગયેલું છે, મુખ નિસ્તેજ છે. મોજમાં આવી ગયા બ્રહ્માજી. કા હરી, આ તમે થાંભલાનું મૂળ જોઈ આવ્યા મારાથી પહેલા? નહીં. હરિ કહે નહીં, કારણ કે શ્રી હરિનું એક નામ સત્યનારાયણ છે, સત્ય સ્વરૂપ છે. એ ક્યારે અસત્યનો ઉચ્ચાર ન કરે. ભગવાન હરિ છે ને એ અસત્યનો ઉચ્ચાર ન કરે. કેવા લાગે કે નહીં બ્રહ્મ, હું 7 પાતાળ વિંદીને ગયો, પરંતુ મને આનું મૂળ દેખાયું નહીં. ઉલટાનો જે મારો વર્ણ શરીરનો શ્વેત હતો, દૂધથી પણ ઉજ્જવળ હતો, એ કાળો પડી ગયો છે. મારી શક્તિ નહોતી આના મૂળને જોવાની, એટલે હું હાર માનીને અહીં આવી ગયો છું. પણ તમે શું કર્યું? તમે શું જોઈ આવ્યા મસ્તક? હરિ કહે છે, સત્યનારાયણ કહે છે. બ્રહ્માજી કહે છે કે હા, હું આનું ચોટી જોઈ આવ્યો છું, આનું પીછું જોઈ આવ્યો, આનું મસ્તક જોઈ આવ્યો છું. અને તમને મારી ઉપર વાત ઉપર વિશ્વાસ ન હોય ને તો પૂછો આ કેવડાના ફૂલ. બાપ જગતનો કરતા, જગતનો દાદો, પિતામહ, ઈ પદની વ્યક્તિ ને સાક્ષી પુરાવો રજૂ કરવો પડે. ક્યારે? આપણે નથી કહેતા ઘણી વખત તને મારા વાત ઉપર ભરોસો પૂછા ચંપાને, હું ખોટું બોલતી હતી. પુરાવાની, સત્યને પુરાવાની જરૂર નથી હોતી. તમે જો સાચા છો તો એને પુરાવાની જરૂર નથી હોતી. પણ જો અસત્ય નો પ્રવેશ થયો તો જગતના દાદા બ્રહ્મા જેવાને પણ પુરાવા રજૂ કરવા પડે છે. બ્રહ્મા કહે છે કે હે નારાયણ, હું આનું મસ્તક જોઈને આવ્યો છું. તમને મારા પર વિશ્વાસ ન હોય તો પૂછો આ કેવડાના પુષ્પને. કેવડાનું પુષ્પ તરત બોલ્યું છે કે હા, હરિ એ વાત સાચી છે કે બ્રહ્માજી આનું મસ્તક જોઈને આવ્યા છે. માની લીધું સાચું શ્રી હરિ વિષ્ણુ, ભલે એમ થાવ.
તરત જ બ્રહ્માજીના ચરણમાં વંદન કર્યા, હારનો સ્વીકાર કર્યો શ્રી હરિએ અને બ્રહ્માજીનું પૂજન કર્યું. વાત તો ઝઘડો તો અહીંયા પૂરો થઈ જતો હતો, પરંતુ એ સમયે જગતના પ્રારંભમાં જ અસત્યનો વિજય, છળ કપટનો વિજય થતો જોઈ અને મારા મહાદેવથી સહન ન થયું. ભલે બ્રહ્મા વિષ્ણુ નું યુદ્ધ શાંત થયું, ભગવાન હરિ હારને સ્વીકાર કરી લીધું, પરંતુ ભગવાન શિવજીથી સહન ન થયું. અને એ જે બે વચ્ચે જે થાંભલા સ્વરૂપે પરમાત્મા હતા, એ થાંભલો ત્યાં ફાટ્યો. થાંભલો ફાટતા ભયંકર અવાજ એમાંથી પ્રગટ થયો અને ભગવાન શિવજી એમાંથી પ્રગટ થયા છે. જટા કટાક સંભ્રમમ નિલિંપ નિંચ નિર્જરી વિલોલોકી વલ્લરી વિરાજમાન મુરમુરી જગત 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 જવલ લલાટ પટ પાવ કૈ કિશૌર ચંદ્ર શેષરે રતિ પ્રતિક્ષણમ ધરા ધરે નંદિની કિશૌર બંધુ બંધુ રસુર નિગત સંતતિ વિનોદ મા મારા મહાદેવ જટા જૂટધારી સ્વરૂપે એ થાંભલામાંથી કાલ ભૈરવ સ્વરૂપે પ્રગટ થયા. કાલ ભૈરવે પરમાત્માના ચરણમાં વંદન કર્યા અને કહેવા લાગ્યા. એ સમયે બ્રહ્મા અને વિષ્ણુ બે ભગવાનને ઓળખી ગયા કે આ પરમાત્મા શિવ છે અને આપણા બેયના એ બાપ છે. બે ચરણમાં નમી પડ્યા. એ સમયે ઉત્પન્ન થયેલા એ કાલ ભૈરવ કહેવા લાગ્યા છે, જટાજૂટધારી સ્વરૂપે. કાલ ભૈરવ એટલે પરમાત્મા ભગવાન મહાદેવનું જ બીજું રૂપ છે. હાથમાં તલવાર છે. એવા મહાદેવના ચરણમાં વંદન કરીને કાલ ભૈરવ કહે છે કે કહો પ્રભુ, મારે કયું કાર્ય કરવાનું છે? ત્યારે ભગવાન શિવજી કહે છે કે કાલ ભૈરવ, આ બ્રહ્માજી છે ને જગતના દાદા છે, જગતને પૂજ્ય છે. એ 5 મુખ વાળા છે. એ જગતને ઉત્પન્ન કરવાના છે. એ 5 મુખમાંથી હમણાં જ એક મુખ ખોટું બોલ્યું છે, અસત્યનો ઉચ્ચાર કર્યો છે, છળ કપટ કર્યું છે એક મુખથી. એ મુખને તો પ્રેમપૂર્વક દૂર કર, સજા કર. બ્રહ્માને બ્રહ્મા સમજી ગયા કે થયું. જેમ ભગવાન શિવજી 5 મુખ વાળા છે, ગાયત્રી 5 મુખ વાળા છે, એમ બ્રહ્માજી પણ 5 મુખ વાળા હતા. હે કાલ ભૈરવ, આ બ્રહ્માને સજા કર. 5મું મસ્તક જે જૂઠું બોલ્યું છે એને તો દૂર કર, એનું પૂજન કર, તલવારથી પૂજન કરે. બાબા એ સમય બ્રહ્માજી ધ્રુજવા લાગ્યા. કેશ માળા અને વસ્ત્રો એના સરી પડ્યા. બ્રહ્માજીના થયું ભારે, બહુ ખોટું થયું. જગત કી આધ में ब्रह्मन भूले, ब्रह्मन ने सारी जगत भुलाई. लांच रुश्वतની શરૂઆત, અસત્યની શરૂઆત બ્રહ્માએ કરી છે. એ સમયે હાથમાં રહેલી તલવાર ધ્રુજાવતા કાળ ભૈરવ કોપાયમાન થયા અને કાળ ભૈરવે પોતાની ટચલી આંગળીના નખથી એને તલવારનો પણ ઉપયોગ ન કરવો પડ્યો. ટચલી આંગળીના નખથી બ્રહ્માજીનું જે મસ્તક જૂઠું બોલ્યું હતું એ મસ્તકને કાપી નાખ્યું છે, દૂર કર્યું છે. અને પછી કાળ ભૈરવ ત્યાંથી અદૃશ્ય થયા. બ્રહ્માજી 5 મુખમાંથી 4 મુખી બની ગયા છે, ચતુર્મુખી બન્યા. ભગવાન શિવને રૂપને જોઈને શ્રી હરિના ચરણમાં વંદન કરીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. પ્રભુ, હું જેમ આપણો પુત્ર છું એમ બ્રહ્મા પણ આપણા પુત્ર છે, એને તમે ક્ષમા કરો. આ હરિ છે બાપ, આ શ્રી હરિ છે, નારાયણ છે. પોતાના વિરોધીને બચાવે એ શ્રી નારાયણ છે. આ બ્રહ્મા પણ આપણો જ પુત્ર છે, એને તમે ક્ષમા કરો. વિષ્ણુની પ્રાર્થનાથી બ્રહ્માજીને માફી આપે છે.
બ્રહ્મા વિષ્ણુ બે ભગવાન શિવને પ્રાર્થના કરે છે. એ સમયે ભગવાન શિવજી કહે છે કે હે હરિ વિષ્ણુ, તમે સત્યને છોડ્યું નથી, એટલા માટે તમારું નામ સત્યનારાયણ રહેશે. અને તમે પણ અહંકારને આધીન થઈ અને વરાહ રૂપ લઈ અને મારા કાલાગ્નિ રુદ્રનું ઉલ્લંઘન કરવા ગયેલા, એની ઝાડના કારણે તમે કાળા પડી ગયા. માટે એક તમારું નામ આજે હું પાડું છું. ભવિષ્યમાં વિધિવત રીતે ગોકુળની અંદર તમારું નામકરણ સંસ્કાર થશે. મારું મહાદેવ કહે છે હું તમારું હે હરિ નારાયણ હે વિષ્ણુ તમારું નામ આજથી રાખું છું કૃષ્ણ. આ શબ્દો લિંગ પુરાણમાં લખેલા છે, ભગવાન વ્યાસજીએ લખ્યા છે, મારા કિસ્સા. તમારું નામ કૃષ્ણ રાખું છું. કાળા પડી ગયા હોવાથી, અહંકારને આધીન થયા હોવાથી વરાહનું રૂપ લીધું. ત્યારબાદ એ ઉલ્લંઘન કરવા ગયા કાલાગ્નિ રુદ્રનું. એ કારણે રુદ્રની જ્વાળાઓથી દાસી શરીરનું વર્ણ કાળો થયો. કાળા થયા હોવાથી ભગવાન શિવજીએ એનું નામ રાખ્યું છે કૃષ્ણ. ભવિષ્યમાં તમારો અવતાર થશે વારાહ કલ્પની અંદર. તરુણી રાધા સાથે તમે ગોકુલ જશો, વૃંદાવન ગોકુલમાં લીલા કરશો. એ સમયે નંદના ઘેરે ગર્ગાચાર્ય આવીને તમારું કૃષ્ણ એવું નામકરણ કરશે. પણ ગર્ગાચાર્યથી પહેલા મારા મહાદેવે પ્રભુનું નામ કૃષ્ણ રાખેલું છે. કૃષ્ણ એવું નામ રાખી અને ભગવાન શિવજી શ્રી હરિને કહે છે કે હે હરિ, તમારું કૃષ્ણ એવું નામ રાખું છું. અને જે કોઈ જીવાત્મા 4 યુગ પૈકીના કોઈ પણ યુગમાં કૃષ્ણ 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 એમ સતત જપતા હશે એ મને અતિશય પ્રિય થશે. ભગવાન શિવજી કહ્યું છે. ભગવાન શિવજીને કૃષ્ણ નામ પણ પ્રિય છે. કોઈ પણ કૃષ્ણ કૃષ્ણ જપતું હોય તો એ ભગવાન શિવજીને પ્રિય લાગે છે. કૃષ્ણથી પહેલા ભગવાન શિવજીને પ્રિય બની જાય છે. બાપા ત્યારબાદ બ્રહ્મા અને વિષ્ણુને ક્ષમા આપે છે. બ્રહ્મા વિષ્ણુ બંને ચરણમાં વંદન કરી ભગવાનના અને કહે છે કે હે પ્રભુ, આપને અમે ભૂલીએ નહીં, ફરીથી કોઈ અપરાધ કરીએ નહીં, એટલા માટે આપ અમને કોઈ આધાર આપો જેથી કરીને તમને ભૂલીએ નહીં. અમને કોઈ આપ તો નિરંજન છો, આપ તો નિરાકાર છો. આપનો કોઈ પ્રતિકાત્મક સ્વરૂપ એવો આધાર આપ અમને આપો. ત્યારે ભગવાન શિવજી કહે છે કે આજે તમારા બંનેનું જે યુદ્ધ થયું, અહંકાર દૂર થયો, એ વાતની સાક્ષી સ્વરૂપે જે તમારા બંનેની વચ્ચે જે થાંભલો પ્રગટ થયો છે કે 14 લોક, 7 નીચેના 7 ઉપરના 14 લોક કરતા પણ આગળ છે એ થાંભલાનું કદ. એ થાંભલો નાનો અણુ જેવડો બનશે અને એ શિવલિંગ સ્વરૂપે થશે. એનું તમે પૂજન કરશો. આ શિવલિંગનું પ્રાગટ્ય છે. તમે બંને પૂજન કરો. બે પૂજન કર્યું છે બ્રહ્મા વિષ્ણુએ. જગતમાં પહેલું પૂજન ભગવાન શિવજીના શિવલિંગનું કોણે કર્યું છે? બ્રહ્મા અને વિષ્ણુ. બ્રહ્મા મોરારી સુરાર્ચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ. બ્રહ્મા મોરારી સુરાર્ચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ. જન્મ દુઃખ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. દેવ મુનિ
प्रवराजितलिङ्गं कामदहं करुणाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धेषु लेपितलिङ्गं बुद्धिवर्धनकारणलिङ्गं प्रणमामि सदा शिवलिङ्गं ब्रह्मा मुरारी सुरहर्षितलिङ्गं निर्मलभाषित शोभितलिङ्गं निर्मलभाषित शोभितलिङ्गं. પેલું શિવલિંગનું પૂજન કર્યું હોય તો એ બ્રહ્મા અને વિષ્ણુ કે બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગ. ભગવાન શિવજી પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા છે કે જે તમે આજે મારું પૂજન કર્યું છે, આજના દિવસે આ પૂજનનો પ્રારંભ થયો છે, એ તિથિ જગતમાં કઈ તિથિ કહેવાશે, દિવસ કયો કહેવાશે? ભગવાન શિવજી બ્રહ્મા વિષ્ણુ ઉપર પ્રસન્ન થઈ પૂજનના કારણે અને બ્રહ્મા વિષ્ણુને કહે છે કે દિન મેં તતઃ પુણ્યમ ભવિષ્યતિ મહત્તરમ શિવરાત્રિરિતિ ખ્યાતા તિથિરેષા મમ પ્રિયા. 9મા અધ્યાયના શ્લોક. જે તમે બંને મારું આ પૂજન કર્યું એ તિથિ શિવરાત્રિ નામે ત્રણ લોકમાં પ્રખ્યાત થશે. મહાશિવરાત્રિ. આ શિવરાત્રિની ઉત્પત્તિ થઈ છે. દિન મેં તો તતઃ પુણ્યમ ભવિષ્યતિ મહત્તરમ શિવરાત્રિ રીતિ ખ્યાતા તિથિ રેષા મમ પ્રિયા. એ મને પ્રિય છે, મને પ્રિય કરનારી થશે. જે કોઈ શિવરાત્રિનું વ્રત કરશે એ મને પ્રિય થશે. અને હે બ્રહ્માને હે વિષ્ણુ એ તત્કાલે તુયઃ કુર્યાત પૂજા લિંગ વેરયો कुर्यात् जगतः कृत्यं स्थिति सर्गादिकं पुमान्. હે બ્રહ્માને વિષ્ણુ એ તત્કાલે તુયઃ કુર્યાત પૂજા મર લિંગ વેરયો. જે કોઈ શિવરાત્રિનું વ્રત કરશે એ કેવી તાકાત વાળો થશે જીવાત્મા. સ્થિતિ સર્ગાદિપમાન. જગતને ઉત્પન્ન કરી શકે, જગતનો લય કરી શકે એટલી હદે એ વિશાળ શક્તિશાળી બનશે. જે કાયમ શિવરાત્રિનું વ્રત કરે છે. શિવરાત્રિનું વ્રત કઈ રીતે કરવું જોઈએ એ આગળના દિવસોમાં આપણે જોશું. આ શિવરાત્રિનું પ્રાગટ્યની કથા કહી છે. ત્યારબાદ આગળ ઉપર મારા મહાદેવ કહે છે બ્રહ્માને વિષ્ણુ કે યત પુનઃ સ્તંભ રૂપેણ સ્વાવિરાસમહં પુરા સકાલો માર્ગશીર્ષેતુ સ્યાદ આદ્રામ ઋષમર્ભતો. આદ્રાયામ માર્ગશીર્ષે તુ યહ પશ્યેન્મ ઉમાશકં મદ્વેરામપી વાલિંગમ સગુહાદપી મે પ્રિય. ભગવાન કહે છે કે બ્રહ્માને વિષ્ણુ યત પુનઃસ્તંભ રૂપેણ સ્વાવિરાસમહં પુરા. જે તમે પૂજન કર્યું એ દિવસ મહાશિવરાત્રિ થશે અને તમે બે જે બાજતા હતા ને, યુદ્ધ કરતા હતા ને, એ તમારા બંનેની વચ્ચે જે દિવસે ને જે સમયે જે તારીખે થાંભલો પ્રગટ થયો એ દિવસ માક્ષર મહિનો અને એનું આદ્રા નક્ષત્ર. માક્ષર વદ એકમ પૂનમનો અંત એકમ બીજ, ત્યારે આદ્રા નક્ષત્રમાં આ બ્રહ્મા અને વિષ્ણુ જે યુદ્ધ કરતા હતા એ બેની વચ્ચે થાંભલા રૂપે ભગવાન પ્રગટ થયા હતા.
એ સમય માક્ષર મહિનાનો હતો અને બ્રહ્મા વિષ્ણુ યુદ્ધ કર્યો એ સમય મહાવદ ચૌદશ મહાશિવરાત્રિનો હતો. ભગવાન કહે છે કે જ્યારે આદ્રા નક્ષત્ર હોય એ શિવના લિંગ સ્વરૂપનો દિવસ છે. ભગવાન કહે છે થાંભલા રૂપે હું પ્રગટ થયો, શિવલિંગ સ્વરૂપે વિરાટ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયો. એ દિવસ માક્ષર મહિનો અને એનું આદ્રા નક્ષત્ર. યત પુનઃ સ્તંભ રૂપેણ સ્વાવિરાસમહંપુરા શકાલો માર્ગ શીર્ષે તો શાદ આદ્રા વૃક્ષમર્ભગે આદ્રાયમ માર્ગ શીર્ષે તો યહ પશ્ચિમ માસકમ મદ્વૈરમપી વા લિંગમ સ ગુહ્યાદપી મે પ્રિય. હવે ભગવાન કહે છે મહાશિવરાત્રી શિવરાત્રી વ્રતનો ફળ તો બતાવી દીધું, આગળ ઉપર બતાવશું, પણ માક્ષર મહિનો હોય, આદ્રા નક્ષત્ર હોય, તે દિવસે જે કોઈ જીવ શિવાલયે જઈ અને માત્ર શિવલિંગના દર્શન કરે ને, એ દર્શન કરનારો જીવ ભગવાન શિવ કહે છે કે એવો જે જીવ હોય ને એ મને મારા દીકરા કાર્તિક સ્વામી સમાન પ્રિય થાય છે. માક્ષર મહિનાનું આદ્રા નક્ષત્ર એટલે એ વ્યર્થ જવા દેવું નહીં. જ્યારે માક્ષર મહિનો હોય, આદ્રા નક્ષત્ર પૂનમ પછી આવે એકમ બીજ સુધીમાં, ત્યારે ખાસ કરીને ભગવાન શિવનું દર્શન કરવું, પૂજન કરવું, ખાસ વિશેષ પૂજન કરવું. આમ એ બે તિથિની વાત કરી છે. યત્ર દર્શન માત્રેણ ફલમ તસ્મિન દિને શુભે અભ્યર્ચનમ જગદીકમ ફલમ વાચા મગોચરણમ. આ પરમાત્માએ બે તિથિની વાત કરી છે, શિવરાત્રિનું પ્રાગટ્ય અને શિવલિંગનું પ્રાગટ્ય દિવસ. આ બંને બતાવ્યા છે. ત્યારબાદ બ્રહ્મા અને વિષ્ણુ કહે છે પ્રભુ કંઈક નવું કરવાની ઈચ્છા છે. શું? ધ્યાન દેજો, જગતનો પવિત્રમાં પવિત્ર એક પરંપરા વ્યવહાર, પવિત્ર પરંપરાની શરૂઆત થઈ રહી છે. પિતાજી બ્રહ્મા અને વિષ્ણુ, શ્રી હરિ નારાયણ અને બ્રહ્માજી ભગવાન શિવને કહે છે હે બાપ, આપ અમને એવું કોઈ નામ આપો અથવા તો એવું કોઈ મંત્ર આપો, અમને બેયને તમારા ચેલા બનાવો. ગુરુ ચેલાની શરૂઆત છે આ પરંપરા છે. આ શરૂઆત ત્યાંથી થઈ છે. કોઈ મંત્ર કે કઈ વિધિ બતાવો. દીક્ષા આપો અમને. દીક્ષામાં બે શબ્દ છે, દી એટલે દિવસ, એટલે અંધારું દૂર કરીને જે પ્રકાશ આપે તે દીયતે ચીયતે પાપ બંધનમ. દીક્ષા ક્ષા એટલે ચીયતે પાસ બંધનમ, પાપ બંધનમ, પાસ બંધનમ. પ્રકાશ આપી, જ્ઞાન આપી અને પાપોને દૂર કરી દઈએ એનું નામ દીક્ષા છે. ગુરુ દીક્ષા છે ને આપણે કહેવાય. એ અમને આપો. આ શરૂઆત છે ગુરુ શિષ્યના ક્રમની. એની પહેલા ગુરુ શિષ્ય જેવું કંઈ હતું જ નહીં. ભગવાન કહે છે ઠીક છે, જાઓ બ્રહ્મા, જાઓ હરિનારાયણ વિષ્ણુ, જાઓ સ્નાન કરી આવો. સ્નાન કરી આવ્યા. હવે પછીના જે શબ્દો છે એ ખરેખર જે ગુરુ હોય ને એને ધ્યાનમાં લેવા જેવા ખરા. આપણે કઈ બહુ એવું ઉપયોગી નહીં. શિષ્યોને ઉગમણું જોઈને બેહાડે દીક્ષા આપતી વખતે. ગુરુ ચેલાઓને કઈ દિશામાં જોઈને બેસાડવા જોઈએ? પૂર્વ દિશા તરફ જોઈને, ઉગમણું જોઈને. અને ગુરુએ કઈ દિશામાં જોઈને બેસવું જોઈએ? ઉત્તર દિશા તરફ જોઈને. શિષ્યનું કાન અને ગુરુનું મુખ એ બે આડે એક વસ્ત્ર રાખવું જોઈએ. આ નિયમ, એક વસ્ત્ર રાખવું જોઈએ. આમ રાખી આ પરિસ્થિતિમાં રહી અને શિષ્યના જમણા કાનની અંદર ઉપદેશ કે મંત્ર આપવો જોઈએ, દીક્ષા આપવી જોઈએ.
શબ્દ આપવો જોઈએ. રીત બતાવી છે શિવ પુરાણ. બે શિષ્યોને દીક્ષા આપી છે મારા મહાદેવે, અને ગુરુ બોધ આપ્યો છે, ગુરુ ગમ આપી છે, ગુરુ ગમ દીધું છે. ગમ એટલે ગુરુ ગમ એટલે સાચી સમજણ, જ્ઞાનની અધ્યાત્મની સાચી સમજણ, એનું નામ ગુરુ ગમ કહેવાય. ગુરુ ઉપદેશ, ગુરુ ઉપદેશ આપ્યો બે શિષ્યોને. હવે ગુરુ ગમ એટલે શું એ થોડુંક નાનકડા દ્રષ્ટાંત દ્વારા આપણે સમજીએ. એક નાનકડું રાજ્ય, નાનકડો ખંડિયો રાજા, એ ગામની અંદર એ ગામનો રાજા આમ પ્રજાને સુખે સુખી અને પ્રજાને દુખે દુખી થનારો રાજા. દરરોજ એ રાજા અંધાર પછેડો ઓઢી અને રાત્રિના 12 પછી એ ગામમાં નીકળે. આખા રાજ્યમાં મોટું ગામ, એમ પોરબંદર થી નાનું મોટું ગામ, ગલીએ ગલીએ ફરે અને બાયણે બાયણે કાન દેતો જાય કે કોણ જાગે છે. 12 વાગ્યા પછી કોણ જાગતું હોય? રાત્રિના આગળ તો સાંજે 8 વાગ્યા પછી તો સૂઈ જતા લોકો. આજે રાજકારણીઓ તો 2 વાગ્યા સુધી રોજ જાગતા હોય, એટલા બધા ટેન્શન હોય. બહુ રૂપિયા વાળા હોય, રાતે જાગતા હોય. એના માટે આપણા સાહિત્યની અંદર એમ કહેલું છે કે સુખે ન સુવે તૃણ જણા કહો ને સખી કોણ. બીજી તરફ એક જગ્યાએ એવું લખેલું છે કે નિંદર ન કરે 9 જણા કહો ને સખી કિયા. નિંદર ન કરે 9 જણા કહો ને સખી કિયા. રાતના 12 વાગ્યા પછી જે કોઈ જાગતા હોય એનો મતલબ એ કે દુખી છે. એમાં 9 જણા રાતે જાગતા હોય. એક કોણ? એક તો જેને જાજી દીકરી હોય ને એના બાપને રાતે નીંદર ના આવે. એક જેની માથે બહુ કરજો ચડી ગયો હોય ને એને રાતે નિદ્રા ના આવે. જેના ઘરમાં બહુ ધન એકત્રિત થઈ ગયું હોય એને રાત્રે નિદ્રા ના આવે, લૂંટાઈ જવાનો ભય હોય. એક બહુ બીડીયું પીતો હોય ને એને રાતે નિદ્રા ના આવે, અંદર બધું ખોખલું થઈ ગયું. એટલે તમારે કારુ બાપુ એ મૂકી દીધી, લ્યો બીડી. નેમી શરણે ગયા ને તેથી મૂકી દીધી. આવો ગઈ. બીડીયું વાળો આખા ઘરને બગાડે. જ્યાં ત્યાં ઠૂઠિયા 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 બાયું વારી વારીને થાકે કે આને પનારે અમે ક્યાં પડી. આમ તો ખરાબ છે, પણ હું પોતે ગુનેગાર છું ને એટલે બહુ બીડી તમાકુ વિશે બહુ નથી, કારણ કે મારા ખિસ્સામાં તમાકુનું ડબલી છે. વીક પોઈન્ટ છે મારો, સ્વીકાર કરું. પણ કથા ચાલુ હોય તો 5 કલાકની જરૂર ન પડે, કાંઈ એવું વ્યસન નથી. પણ ખરાબ છે. તમાકુ, બીડી, પાન ફાકી, બજર, આ બધું ખરાબ છે. ઘણા એમ કે આ બીડી હારી, આ બજરના બંધાણી કરતા. હવે બજર જે સૂંઘતા હોય ને, છીકણી જેને કહેવાય, એ સૂંઘતા હોય ને, મારા દુકાનમાં વેચતો મને ખબર છે. ગુલાબ ચાપ અને ઘોડા ચાપ બજર આવતી, એના કપડા બજર વાળા જ ખરડાયેલા હોય, એમાંથી બજરની વાસ આવતી હોય. પાન ખાતા હોય, ફાકી ખાતા હોય, ઘરનો ખૂણો જોજો, જોવા જેવો નહીં હોય. ઈ ખૂણાને બગાડતા હોય. બજર ઊંઘવા વાળા કપડાને બગાડતા હોય, અને બીડીઓ વાળા ઘરને બગાડતા હોય. બધા બગાડે જ. ખાય એનો ખૂણો, ફૂકે નું ઘર, ઊંઘે એના લુગડા, ત્રણે બરાબર. ત્રણે વસ્તુ નુકસાનકારક છે. ક્યાં મૂળ વાત ક્યાં હતી ભૂલી ગયો. આપણે અવરા ચડી ગયા કે નહીં?
મૂળ કથા કઈ હતી? નિંદર ન કરે નવ જણા કહો ને સખી કિયા. હે? બહુ બીડીયું પીતા હોય ને રાતે નિંદર ના આવે.